गुणातीतोऽक्षरं ब्रह्मा भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। आम तो आपड़ा जन्मथी लईने मृत्यु सुधी दरेक सफलतानी ए इच्छा राखतो जोवा मळे छे। कोईक बाळकने तमे प्रश्न पूछो के तारे सफल थवुं छे तो बाळक पण उत्साहथी आनंदथी ए पोते ठेकड़ा मारता मारता जवाब आपशे के हाँ मारे सफल थवुं छे। कोईक युवान के तरुण ने જ્યારે પ્રશ્ન પૂછવામાં આવશે કે તમારે જીવનની અંદર શું કરવું છે તો યુવાન કે તરુણ પણ કહેશે કે મારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, મારે કરોડો લાખો અબજો રૂપિયા કમાવા છે, મારે BMW કે મર્સિડીઝ કાર ખરીદવી છે અને મારે એક મોટો બંગલો બનાવવો છે અને મારા સપના બધાય પૂરા કરવા છે। અરે કોઈક ગૃહસ્થને પણ તમે પ્રશ્ન પૂછો કે શું તમારે જીવનમાં આગળ વધવું છે તો એનો પણ જવાબ એ જ હશે કે હા મારે જીવનમાં આગળ વધવું છે। આ દરેક ઉદાહરણોનો શાસ્ત્રનો એ સાર એક જ છે કે દરેકને જીવનમાં સફળ થવું છે। શિષ્ય હોય તો શિષ્યને પણ એ જ ઈચ્છા છે કે ગુરુના પગલે પગલે આગળ વધીને પોતે એવી આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવી છે। એટલે દરેકને ઈચ્છા તો છે જ તે કે મારે સફળ થવું છે, પણ આ સાચી સફળતાની સમજણ કઈ? તો આજના પ્રવચનનો મુખ્ય વિષય આપણો એ જ છે કે આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી જે રીતે સાચી સફળતાની એ આપણી પાસે સમજણનો કંઈક અભાવ છે। આપણા મતે સાચી સફળતા કોને કહેવાય કે આપણે લાખો રૂપિયા એ રોકાણ કર્યા હોય ધંધાની અંદર અને લાખના 2 લાખ થાય તો સફળતા મળી ગઈ। આપણા મતે એ સફળતાની વ્યાખ્યા કઈ છે કે 80% આવ્યા હોય અને 85-90% આવે તો આપણે સફળ થઈ ગયા। નોકરી મળતી ન હોય નોકરી મળી જાય તો સફળ થઈ ગયા। તો એમ આપણી સફળતાની વ્યાખ્યા શું છે? મળે તો સફળ, ન મળે તો અસફળ। પણ જો જીવનમાં શાંતિ કે સ્થિરતા એ સાચી સફળતા પ્રાપ્ત કરવાના એક આધ્યાત્મિક એવા સિદ્ધાંતો છે જે આજના પ્રવચનની અંદર આપણે એવા સિદ્ધાંતોની વાત કરવી છે। આ આધ્યાત્મિક સિદ્ધાંતો એ આપણને કંઈક નવી દિશા આપશે, કંઈક નવું માર્ગદર્શન આપશે, નવી કંઈક પ્રેરણા આપશે અને સાચી સફળતાની સમજણ પણ આપણને એ શીખવાડશે। આમ તો આ ભૌતિક દોડમાંથી મુક્ત થઈને એક અંતરના સંતોષ તરફની યાત્રા આજના પ્રવચનની અંદર આપણે કરવાના છીએ। પ્રથમ જ તે સફળતા એટલે શું? હવે આપણે જે પ્રવચનમાં આગળ વધી રહ્યા છે એ પ્રવચનના ભાગ સ્વરૂપે આપણા જીવનની અંદર મુદ્દાઓ હવે આપણે ચરિતાર્થ કરવાના છે। માત્ર મોટી ગાડી કે મોટો બંગલો હોય તો એ સાચી સફળતા નથી। એ ભૌતિક સમૃદ્ધિ વચ્ચે પણ જો આજે માણસ ખાલીપો અનુભવે છે, તમે એમ ન માનતા કે કોઈક વ્યક્તિ હોય એની પાસે જાજા એવા પૈસા હોય તો એ પોતે શાંતિથી પોતાનું જીવન જીવે છે, એમ પણ ન માનતા કે એની પાસે જાજી એવી સમૃદ્ધિ છે, ધન છે, સંપત્તિ છે, આવડત છે, કળા છે એટલે પોતે સફળ છે। અરે આ દુનિયાની એક વાસ્તવિકતા શું છે? तो राजा भी दुखिया, रंक भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक बेख सब दुखिया, जूठो तन अहंकार में। अहींया तो राजा पण दुखिया छे, अरे रंक गरीब होय तो एने कंईक प्रश्नो छे। तमारे एम नहीं मानवानुं के एनी पासे सारी एवी 4 व्हील छे अने मोटो एवो बंगलो छे अने घणा बधा सगा संबंधी छे एटले पोते सुखी छे। तो दुनियाना इतिहासना एवा घणा दृष्टांतो छे કે જે દ્રષ્ટાંતો આપણને કહે છે કે ભૌતિક સમૃદ્ધિ હોવાથી એ પોતે સફળ નથી, પોતે ખાલીપો અનુભવે છે। માઇકલ જેક્સનનું નામ આપણે સૌ કોઈએ સાંભળ્યું છે। તો આ માઇકલ જેક્સન 2500 એકરની અંદર એનું ફાર્મ હાઉસ હતું। એટલું જ નહીં, એ પ્રસિદ્ધ, એ પોતે સારો ડાન્સર હતો, સિંગર હતો
અને ઘણી બધી કળાઓ, સારો બિઝનેસ પણ કરી શકતો હતો. એક એની જે આલ્બમ્સ આવે, કરોડો એ કોપીઓ વેચાતી હતી, અબજોપતિ પોતે હતો. પણ છતાં પણ તમે જુઓ કે છેલ્લે મૃત્યુ પામ્યો ત્યારે એના શરીરમાંથી એ પોતે એકેય અનાજનો દાણો નહોતો, પણ દવા જોવા મળતી હતી. એકલો અટુલો પોતે પોતાની જાતને અનુભવતો હતો, ખાલીપો અનુભવતો હતો. તો ભૌતિક સમૃદ્ધિ આવી જાય અને આપણે સુખી થઈ જઈએ એ વાક્ય ખોટું છે. ગમે એવી પરિસ્થિતિમાં તમે સ્થિર અને પ્રસન્ન રહી શકો છો ને, એ સાચી સફળતા છે. રામાયણની અંદર સીતા માતાની સમજણ એ જ હતી, રામ ભગવાનની સમજણ આ જ હતી. બાકી વિચાર કરો કે જેને એ રાજ્ય મળવાનું છે, જેનો રાજ્યાભિષેક થવાનો છે, એને વગર વાંકે એ પોતે એમને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે અયોધ્યામાંથી. અને દશરથ રાજાના એક વાક્યથી, એક વચનથી, હજી તો કંઈ સામે કીધું પણ નથી, પણ જો રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન ન જાય. એક પુત્ર કોને કહેવાય એ આપણને ખ્યાલ આવે છે. એક પિતા કોને કહેવાય એનો પણ આપણને ખ્યાલ આવે છે. અને કીધા વગર એક પુત્રએ પોતાની જવાબદારી નિભાવી એ ભગવાન રામના જીવનમાંથી આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. એ લક્ષ્મણની પણ એ સમજણને આપણે વખાણવા જેવી છે. એમને કંઈ કહેવામાં આવ્યું નહોતું. એક રામને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો. એ કઈ દશરથ રાજા પાસે વરદાન એક માગ્યું હતું અને પોતાનો પુત્ર એટલે કે ભરતને રાજ્યાભિષેક થવો પડે. અને ખરેખર લક્ષ્મણ પોતે સેવા માટે આવે છે. એ અભિનંદન આપવા પડે ભરતને કે પોતે રાજ્યનું સુખ મૂકીને, ભૌતિક સુખને મૂકીને પોતે વલ્કલ વસ્ત્રો પહેરીને એ પણ 14 વર્ષ સુધી વનમાં રહે છે. તો જો આને સફળતા કહેવાય, કારણ કે સ્થિતિ ગમે તે હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ તમે સ્થિર અને પ્રસન્ન રહી શક્યા, તો આને સાચી સફળતા કહેવાય. બીજા સાથે સરખામણી કરીને છે ને પોતાની જાતને ક્યારેય આપણે નિષ્ફળ નથી માનવાની. કારણ કે દરેકના કર્મો અને નસીબ અલગ અલગ હોય છે. કારણ કે કર્મનો સિદ્ધાંત છે, તમે ગમે તેવું કર્મ કરશો તમારે જ ભોગવવાનું છે. બીજાનું કર્મ પણ અલગ અલગ જ જોવા મળે છે. શાસ્ત્રોમાં કર્મોની એ વાત આપવામાં આવે છે કે સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયામણ કર્મ. અને પૂર્વ સંસ્કાર પ્રારબ્ધને આધારે એ આપણું એ અત્યારે ભોગવવું પડે છે. સારા કામના સારા ફળ, ખરાબ કામના ખરાબ ફળ, જેવું વાવો તેવું લણો, એના જેવી વાત. કર્મતણો સિદ્ધાંત સનાતન, કર્મતણો સિદ્ધાંત સનાતન. તો આ કર્મતણો સિદ્ધાંત છે. તમારે એ કેરી ખાવી હોય ને તો એ આંબો વાવવો પડે. બાવળિયા વાવવાથી એમાંથી ક્યારેય કેરી ન આવે. એમ તમે ગમે તેવું કર્યું હોય કર્મ, જો સારું કર્યું હોય તો સારા ફળ મળવાના જ છે, અને જો ખરાબ કર્મ કર્યું હોય તો ખરાબ ફળ મળવાના છે. એટલે દરેકના કર્મો અને નસીબ છે ને અલગ અલગ જોવા મળે છે. એટલે એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અને છેલ્લે સાચી સફળતાનો એક સિદ્ધાંત એવો પણ છે કે ભગવાનને કરતા હરતા માનવાના છે. અને એ આધ્યાત્મિક સિદ્ધાંતો આપણા જીવનમાં જો આપણે અપનાવીએ તો આપણે સૌ કોઈ એ સુખી થવાના અધિકારી આપણે બની શકીએ. નરસિંહ મહેતા પાસે એટલી બધી સુખ સમૃદ્ધિ નહોતી, પણ છતાં પણ પોતે સુખી રહી શક્યા, કારણ કે એમને એ આધ્યાત્મિક સિદ્ધાંતો એમના જીવનની અંદર એમણે ચરિતાર્થ કરેલા હતા. એ ગંગા સતી પાનબાઈના જીવનની અંદર એટલી બધી વૈભવ નહોતો, અને ખરેખર એમના જીવનમાં એ સમજણ હતી. અને એ સાચી સમજણ રહીને એ જ વ્યક્તિને પોતે એ સુખી પણ કરે છે. તો જો સફળતા આને કહેવાય. એટલે સૌપ્રથમ તો આપણે આ સફળતાની વ્યાખ્યા આપણને ખ્યાલ હોવી જોઈએ. બીજું, આપણે પ્રયત્ન કંઈક કરીએ તો આપણે થોડુંક સ્વીકારનું પણ ચક્ર રાખીએ. ટ્રાય એન્ડ વિલ બી સક્સેસફુલ. બરોબર છે, પ્રયત્ન કર્યા રાખો, એક દિવસ સફળતા મળશે. પણ પછી નિષ્ફળ થાવ ત્યારે હતાશ કે નિરાશ નથી થઈ જવાનું. જીવનની શરૂઆત છે ને સ્વીકારથી કરો. કારણ કે જે હાથમાં નથી ને એનો આપણે સહર્ષ સ્વીકાર જ કરવાનો છે. હવે આપણે સૌ કોઈની કલ્પના એ જ હતી કે આપણે એવા માતા પિતાના ઘરે જન્મી, આપણા માતા પિતા કેવા હોય, કરોડો અબજોપતિ હોય, જેથી આપણે કંઈ ઉપાધિ જ નહીં. મારું નામ છે ને આ નહીં, મારું ફલાણું ઢીકણું નામ હોવું જોઈએ,
મારો ભગવાને કેમ દેખાવ આવો કર્યો હશે, મારે આ શાળાની અંદર ભણવું નથી. અરે ભાઈ, સ્વીકાર કરો સહર્ષ સાથે જે છે તે. હવે તમે જે શાળાની અંદર એડમિશન લઈ લીધું, ખબર જ છે કે અહીંયા વર્ષ પૂરું કરવાનું જ છે, તો તમે સારી રીતે કરો. હવે કંઈ એમાં કંઈ ફેરફાર થવાનો જ નથી. તો એ સહર્ષ જે સ્વીકાર રહ્યો ને, એ જ જીવનની નવી શરૂઆત કરશે, અને સ્વીકારથી કરવાની છે. તમે કહો એમ દુનિયા ચાલે, તો એ વાક્ય આપણા જીવનમાંથી આપણે કાઢી નાખવું જોઈએ. ભગવાનના સિદ્ધાંતો પ્રમાણે એ આપણું જીવન ચાલવાનું છે. અને ત્યારબાદ જીવનની કોઈ પણ શરૂઆત સ્વીકાર કર્યા બાદ હવે જીવનમાં પ્રગતિ કરવા માટે હવે આપણી પાસે શું છે? પ્રામાણિકતાથી, ઓનેસ્ટીથી સખત મહેનત કરો, વર્ક હાર્ડ કરો, સ્માર્ટ વર્ક કરો. અને એ ગધેડાની જેમ જ મહેનત કરવી પડશે. અને તો જ તે આપણને ખ્યાલ આવશે કે ખરેખર આ વસ્તુ મેળવવા માટે મારે શું કરવું જોઈએ. ઘણી બધી વખત આપણે મહેનત કરતા નથી ને, એટલે આપણે આગળ વધી શકતા નથી. ઘણા બધા તમે જો, જે પણ વ્યક્તિ, તમને હું એક દ્રષ્ટાંત દઉં કે વિરાટ કોહલી, જેને આપણે કિંગ કોહલી કહીએ છીએ. તમને આશ્ચર્ય થશે કે પોતા જે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે પછી કોઈ પણ ક્રિકેટ મેચની અંદર એ પોતે કરોડો રૂપિયા કમાય છે, મિનિટો સેકન્ડોના. તમે જુઓ કે સ્વાભાવિક રીતે દર વર્ષે ભારત દેશની અંદર એ આઈપીએલ મેચ હોય છે, આયોજન કરવામાં આવે છે, 50 થી 60 એવી આઈપીએલ મેચો. તો એની અંદર ખાલી એક ટીમે ખાલી 14 મેચ જ રમવાની હોય. તો આ વિરાટ કોહલી 14 મેચમાં 12 કે 14 રમે, તો એને અંદાજિત 25 થી 30 કરોડ રૂપિયા મળે છે. એક એક મેચના એને 2-2, 2.5 કરોડ રૂપિયા મળે. પાછું એડવર્ટાઇઝના તો તમારે 20-30 સેકન્ડની એડવર્ટાઇઝ કરાવી છે, તો તમારે ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયા આપવાના. અરે એક પોસ્ટ પોતે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકે તો પોતે 5 થી 7 કરોડ રૂપિયા એને મળે છે. છતાં પણ જો પોસ્ટ કંઈ મૂકતો નથી, કારણ કે પોતે એ પૈસા એટલા પોતે મેળવી લીધા છે. હવે એની દ્રષ્ટિ એ ફરી ગઈ. પણ જો ખરેખર આ બધું તે મેં તમને કહ્યું તો આપણને એમ થાય, ઓહો, આટલા બધા રૂપિયા મળે છે. પણ એ પાછળ આપણને એ ખ્યાલ છે કે પોતે કેવી મહેનત કરે છે. સચિન તેંડુલકર ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાય છે. તો આ સચિન તેંડુલકરને એક વખત ઇન્ટરવ્યુકારે પ્રશ્ન પૂછ્યો કે આ તમારી સફળતાનું રહસ્ય શું? અને ત્યારે એ સચિન તેંડુલકરે કીધું કે એવરી ડે 500 બોલ આઈ હેવ ફેસ્ડ. કે હું દરરોજ 500 બોલ હું ફેસ કરું છું. સિઝનનો બોલ છે અને 500 બોલ રમવાના છે, 60 થી 70 ઓવર. ત્યારે પોતે બેવડી સદી અને ગોડ ઓફ ક્રિકેટ તરીકે નામના એ મેળવેલી છે. જેમ ક્રિકેટમાં છે ને, એમ માઇકલ જોર્ડન બાસ્કેટબોલના ભગવાન કહેવાય છે. તો એના જીવનની અંદર પણ પ્રામાણિકતાથી પોતે સખત મહેનત કેમને કરેલી છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કોઈ પણ પ્રકારની સુવિધા નહીં, નહોતા નાણાં, દાણા, પાણા, માણા કોઈ નહીં. પણ છતાં જો સિદ્ધાંત માટે તમે જુઓ કે પોતે રાત દિવસ એ દાખલો કર્યો છે. જે વયે પણ પોતે વિચરણ શરૂ રાખ્યું છે. વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ પ્રામાણિકતાથી સખત મહેનત કરવાનો ગુણ આપણને ચરિતાર્થ થતો જોવા મળે છે. તો જો જે પણ વ્યક્તિએ, જે પણ મહાન પુરુષે આગળ વધ્યા છે, તો એમના જીવનની અંદર પ્રામાણિકતાથી સખત તેઓ મહેનત કરે છે. પછી મહેનત કર્યા પછી તે જે પરિણામ મળે એનો સ્વીકાર કરવાનો છે. લંડનની અંદર હેરો વિસ્તારની અંદર તે જમીન કેટલા વર્ષો સુધી એ તમે જો કેસ ચાલ્યો ને એ આપણે હારી ગયા, તો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે શું કહ્યું? સ્વીકાર કર્યો. એ પ્રયત્ન ઘણા બધા કર્યા, પણ જેવી ભગવાનની ઈચ્છા. ગઢડાનું મંદિર તમે જો 25-30 વર્ષ રાહ જોઈ છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે. દિલ્હીની અંદર પણ અક્ષરધામ તમને જે દેખાય છે, તો એ પણ 30-32 વર્ષ સુધી રાહ જોઈ છે. ત્યારે એ બધાએ તે મંદિરો સક્સેસફુલ રીતે પોતે થયા છે. એમ જો પરિણામ મળે કે ધીરજની જરૂર પડે તો રાખવી, સ્વીકાર કરો. અને જો પરિણામ આપણને મંજૂર ન હોય તો થોડીક વધુ મહેનત કરો. આ સિવાય કાંઈ તમે બીજું તો કાંઈ કરી શકવાના નથી. એટલે આમ જોઈએ ને તો આ એક નિરંતર ચાલતું ચક્ર છે. અને જેમાં પરિણામની છે ને ચિંતા છોડીને બસ કર્મ ઉપર ધ્યાન રાખવાનું. જેમ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કે અર્જુન, કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળની ઈચ્છા તું ન રાખ. ફળમાં હું નક્કી કરીશ કેટલું ફળ દેવું
કેટલા જથ્થામાં ફળ દેવું, ક્યારે દેવું અને કેવા સમયે દેવું એ હું નક્કી કરીશ. તારા હાથની અંદર શું છે? કર્મ કરવાનો અધિકાર છે. એટલે તું કર્મ સારી રીતે કર શ્રેષ્ઠ. અને જો એ અર્જુને કર્મ કર્યું એવું, તો જો એને સફળતા પણ મળે છે પાંડવોને. પછી જો એક નિયતિનો પણ એક સ્વીકાર કરવાનો છે. સાચી સફળતાની અંદર આજના પ્રવચનની અંદર જો આપણે થોડાક મુદ્દાઓ એ આપણા જીવનમાં થોડાક લાગુ પડે એવા છે. કારણ કે આ બધા મુદ્દા કેવા છે કે ઘણી બધી વખત આવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈએ છીએ. અને એ પરિસ્થિતિમાંથી પસાર થઈએ ને ત્યારે આપણે નાસીપાસ હતાશ થઈ જઈએ છીએ. એનું કારણ શું છે કે આપણા જીવનની અંદર એવા આધ્યાત્મિક સિદ્ધાંતો આપણે દ્રઢ કર્યા નથી. એટલે થોડોક નિયતિનો સ્વીકાર કરો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું આપણે ઉદાહરણ જોઈએ, જેથી આપણને વિશેષ એ પ્રેરણા પ્રાપ્ત થાય. તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પોતે મિસાઇલ મેન તરીકે ઓળખાય છે. અને તેઓ પોતે વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજને અલ્ટિમેટ ગુરુ તરીકે ઓળખે છે. અને એક પરાત પર ટ્રાન્સન્ડેશન નામનું પુસ્તક પણ લખ્યું અને એમના અનુભવ એમને શેર કર્યા છે. પણ થોડોક આપણે એમનું બાળપણથી જીવન એમનું સાવ સાધારણ પરિસ્થિતિ અંદર ઉછરેલા. હવે ડૉક્ટર કલામનું સ્વપ્ન શું હતું? બાળપણથી જ તે મારે એરફોર્સની અંદર જવું છે, પાયલોટ બનવું છે. હવે પોતે ઇન્ટરવ્યૂ દે છે, 8 જગ્યાઓ ખાલી હોય છે અને 9મા ક્રમે પોતે આવે છે. ફેલ થઈ ગયા, રિજેક્ટ થઈ ગયા. માણસ હતાશ થઈ જાય ને, એ ખાટું રહી ગયા. તો પોતે નિરાશ થઈને એ પોતે ઋષિકેશની અંદર જાય છે. હવે ત્યાં એક સંતે એક સરસ મજાનું માર્ગદર્શન આપ્યું કે ભગવાને આના કરતાં પણ સારું એવું તારા ભાગ્યની અંદર લખ્યું હશે, તું આ નસીબને સ્વીકાર કર. અને એ નિષ્ફળતાનો એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે સ્વીકાર કર્યો અને DTPમાં નવી શરૂઆત કરી. અને સખત મહેનતથી, પ્રામાણિક પ્રયત્નથી પોતે ભારતના એ મિસાઇલ મેન પણ બન્યા અને ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પણ બન્યા. પાયલોટ નહીં. હવે તમે વિચાર કરો કે પાયલટ બન્યા હોત તો કદાચ આજે આપણે એમને ન ઓળખે. કેટલા બધા પાયલોટ છે, નામ પણ આપણને નથી ખબર ને. એટલે જો આપણે ભગવાનની જે યોજના હોય ને એ શ્રેષ્ઠ હોય છે. એ આયોજન કે યોજનાની અંદર ક્યારેય તે આપણે દખલગીરી કરવાની નથી. કારણ કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. અને ભગવાન સારું જ કરે છે ભક્તની. જેમ આંખની રક્ષા પાપણ કરે, જેમ કંઠની રક્ષા હાથ કરે, જેમ સંતાનોની રક્ષા એ પિતા અને માતા કરે, જેમ પ્રજાની રક્ષા એક રાજા કરે, એવી જ રીતે ભગવાન છે ને ભક્તની રક્ષા કરે છે. આ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહ્યું છે. એટલે આપણા જીવનની અંદર જરૂરી છે આવી સમજણો કેળવવાની. અને વિનાશની અંદર પણ એક સકારાત્મકતા રાખવાની. ઘણી બધી વખત તમે નક્કી કર્યું હશે કે મારે આમ કરવું છે. ઘણું બધું તમે સર્જન પણ કર્યું હશે, પણ એ જ સર્જન સુનામી એક આવી હોય, એટલે કે એવી કંઈક વિપરીત પરિસ્થિતિ આવી ગઈ હોય, તો એના લીધે એ બધું ભસ્મીભૂત થઈ જાય. તો ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. પણ વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈએ, જેથી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય કે ખરેખર વિનાશ ગમે તેવો થાય ને તો એમાંય સકારાત્મકતા રાખવાની, પોઝિટિવ થિંકિંગ રાખવાનું. કારણ કે સકારાત્મક વિચાર રહ્યો ને એ આત્મવિશ્વાસ વધારશે. અને એટલે જ તે જો આપણને સ્વામી વિવેકાનંદ પોતે કહેતા કે ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. અને એ પ્રયત્ન સતત કર્યા રાખો તો મળશે જ તે એક દિવસ સફળતા. એની અંદર એ અક્ષરધામ આપણને જોવા મળે છે. તો વિચાર કરો કે 32 વર્ષની પ્રતીક્ષા કરી પ્રમુખ સ્વામી મહારાજે, અને 5 વર્ષની અથાગ મહેનતથી હવે એ દિલ્હી અક્ષરધામ મંદિરની અંદર એ જે સિંહાસન હતું ને, એ કોઈક નાનકડી એવી ભૂલના લીધે એ ભસ્મીભૂત થઈ ગયું. ભસ્મ થઈ ગયું એટલે કે આગ લાગી અને એના લીધે નુકસાન થયું. ચારેય બાજુ આમ નિરાશા છવાઈ ગઈ. પણ છતાં પણ જો પ્રમુખ સ્વામી મહારાજે જે અદ્ભુત આમ સકારાત્મકતા ત્યારે દર્શાવી અને એમને કહ્યું કે ભગવાન જે કરે ને એ સારા માટે જ તે હોય છે. અને ભગવાનને આના કરતાં પણ સારું એવું સિંહાસન એ આપણી પાસે બનાવવું હશે, એટલે આવું થયું હશે. તો જો આ દ્રઢ વિશ્વાસ સાથે એ જે પરિસ્થિતિ હતી તો એ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો અને ફરીથી એ સખત મહેનત શરૂ કરાવી. અગાઉ કરતાં પણ એ વધુ ભવ્ય એ નિર્માણ સિંહાસનનું થયું અને આખા વિશ્વને અર્પણ કર્યું.
તો જો વિનાશમાં પણ સકારાત્મકતા લાવવીને એ આપણા ગુરુમાંથી આપણે એ સ્પષ્ટ ખ્યાલ આવે. રોબિન્સવિલનું અક્ષરધામ તમે જુઓ કે જેની અંદર કેટલા પ્રશ્નો આવ્યા, છેલ્લે 15 કારીગરો વધ્યા હતા. અને એ અશક્ય જ વાત હતી, પણ છતાં પણ 2026માં જે તૈયાર થવાનું હતું ને 2023-24ની અંદર એ તૈયાર થઈ ગયું. તો જો એ રોબિન્સવિલનું અક્ષરધામ 12,500 જેટલા સ્વયંસેવકોનો યથાર્થ પુરુષાર્થ અને એ સકારાત્મકતા જે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે દરેકમાં પૂરી, તો જો આ થઈ શકે છે. મિશન રાજીપો તમે જુઓ કે હવે ઓગસ્ટ મહિનાની અંદર, જૂન જુલાઈ મહિનામાં જ તે આપણને ખ્યાલ છે કે ખાલી 5,900 10,000 બાળ વિદ્વાનો તૈયાર કરવાના હતા. અને કાર્યકરો, સંતો, બાળકો બધાય થાકી ગયા. અરે 315 સંસ્કૃતમાં એ શ્લોકો મુખપાઠ કરવા એટલે બહુ મોટી વાત કહેવાય. અને પાછા કેવા છે, બાળ મંડળ છે, યુવક મંડળ કે કોઈ સંયુક્ત મંડળ નથી. અને એમની પાસે કામ લેવું એટલે ચંચળ વૃત્તિ કહેવાય બાળકોમાં. પણ જો ત્યારે મહંત સ્વામીમાં જે એક પત્ર લખ્યો કે તમે કાર્ય કરો, થાકી ગયા, મંડી પડો. અને ખરેખર હાથ પગ સમાન તમે છો કાર્યકરોને, જે એ પ્રેરણા આપી, બાળકોમાં એ સચેતન આપ્યું. અને તમે જુઓ કે 15,666 બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથ એ મુખપાઠ કર્યો. તો જો આ ગુણાતીત ગુરુ પરંપરા ઐશ્વર્ય વાપરે છે, પણ જો યાદ રાખવું કે એક એવી નબળી પરિસ્થિતિમાં પણ એક સબળી પરિસ્થિતિ કરતાં એક સકારાત્મકતા રીતે પોતે આગળ વધારે છે અને વધે છે. તો આ આપણા ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે. તો આપણે એમના શિષ્યો છીએ, તો આપણા જીવનની અંદર પણ આ આવવું પડે. અને સાથે સાથે એક આધ્યાત્મિક જ્ઞાનથી એક અંતરનો એક સંતોષ આપણે માનીએ. આપણે નકરી ભૌતિક દોડની અંદર નથી દોડવાનું. તમે જો કે રાવણ પાસે પોતે સોનાની લંકા હતી, 4 વેદો ઉપર એને ભાષ્ય લખેલું હતું. શિવજીનો ઉત્તમ એ ભક્ત હતો, ઉપાસક હતો, પણ છતાં પણ તમે જો કે અસંતોષ હતો. તો એની ઈચ્છાના લીધે એનો વિનાશ થયો. એટલે મનની શાંતિ માટે એ આધ્યાત્મિક જ્ઞાનનો આપણે ઉપયોગ કરવાનો છે ને સંતુષ્ટ રહેવાનું છે. ઘણી બધી વખત કેવું હોય, જ્ઞાન ઘણું બધું હોય, સાંભળ્યું પણ ઘણું બધું હોય, વાંચ્યું પણ ઘણું બધું હોય, કીધું પણ ઘણું બધું હોય, પણ જ્યારે પગ હેઠે રેલો આવે ત્યારે એ આધ્યાત્મિક જ્ઞાન કામમાં નથી આવતું. તો એ આધ્યાત્મિક જ્ઞાન કામમાં લાવવાનું છે, એનો જ આપણે અભ્યાસ કરવાનો. જો જીવનમાં પરિવારને, બાળકોને સમય થોડોક આપીએ, કારણ કે સુખ દુઃખની અંદર એ પોતે પડખે એ ઊભા રહેવાના છે. એટલે ભૌતિક સફળતાની સાથે સાથે સત્સંગ માટે આપણે સમય કાઢીએ ને એ સાચી સિદ્ધિ છે ને એ સાચી સફળતા છે. અને એ સાચી સફળતા એ પ્રાપ્ત કરવા માટે આપણા જીવનની અંદર એ મુદ્દા આપણે વણી લેવાના છે. જો શ્રેષ્ઠની તૈયારી આપણે કરવાની છે, સારામાં સારું થાય આ ભાવના રાખવાની છે. સાથે સાથે ખરાબ માટે પણ પાછું સજ્જ તૈયાર રહેવાનું છે. કોઈ પણ કાર્યની અંદર 90% વધુ અપેક્ષા સાથે શ્રેષ્ઠ તૈયારી આપણે કરીએ. જેમ તેમ જેવું તેવું એમાં ચલાવી નહીં લેવાનું. સારામાં સારી તૈયારી કરવાની, પૂર્વ તૈયારી પણ સારામાં સારી કરવાની, અને ભગવાન અને સંતને રાજી પણ કરવાના છે. પરંતુ સાથે જ તે જો નિષ્ફળતા કે ખરાબ પરિણામ આવે ને, તો માનસિક રીતે આપણે સ્વચ્છ રહેવાનું છે. ઘણી બધી વખત કેવું થાય છે, મહેનત બહુ કરી હોય, નિષ્ફળ થઈએ ને ત્યારે આપણે સાવ તે પડી ભાંગીએ છીએ. જેમ આપણે ડૉક્ટરનું ઇન્જેક્શન લેતી વખતે છે ને અગાઉથી આમ તૈયાર હોઈએ કે જો ડૉક્ટર ઇન્જેક્શન આપવાના છે એટલે શું છે, પીડા ઓછી થાય. પણ અચાનક ઇન્જેક્શન આપણને મારે તો તરત તે આપણે ઠેકડા મારીએ ને. તો એમ જીવનની અંદર આંચકા સહન કરવા છે ને સહેલા બને ક્યારે, કે જ્યારે અગાઉથી આપણે પૂર્વ તૈયારી કરીએ. અને એ પૂર્વ તૈયારી કઈ માનસિક રીતે, ભગવાન જો મેં આટલો પ્રયત્ન કર્યો છે, હવે જો તમારી ઈચ્છા હોય તો તમે મને આપજો ને, એનાથી રૂડું થાય તો જ આપજો, નકર આપતા જ નહીં. કારણ કે ભગવાનને સંત કેવા દયાળુ, તમે એના ભક્ત કહેવાયના એટલે એને જેટલું આપવું છે ને એટલું જ આપશે. તમે ગમે એટલી તૈયારી નહીં કરો, મહેનત નહીં કરો, એને નહીં આપવું હોય તો નહીં જ આપે. એટલે ભગવાન ધાર્યું ધણીનું થાય. એટલે પરિણામ માત્ર મહેનત ઉપર નહીં પણ પૂર્વજન્મના કર્મો ઉપર પણ આધારિત રાખે છે ને, એનો સ્વીકાર કરો. અને એને બદલવા માટે એ 9 જે ઉપાયો છે ને એ પણ આપણા જીવનની અંદર આપણે ચરિતાર્થ કરીએ.
ઘણી બધી વખત એ નથી કરતા એટલે જ તે પ્રશ્નો રહે છે. એટલે આ વાત રહીને અગત્યની છે અને અગત્યની વાતને આપણે અગત્યની રાખવાની છે. એટલે શ્રેષ્ઠની તૈયારી તો કરીએ પણ સાથે સાથે ખરાબ માટે પણ આપણે સજ્જ રહીએ. એવી વિપરીત પરિસ્થિતિ આવે તો એમાં આપણે સ્થિર રહી શકીએ ને એવી આપણે પૂર્વ વિચારધારા રાખવાની. અને વિચાર હશે ને તો આપણે બહુ એટલા બધા દુઃખી નહીં થઈએ. બાકી તમે ઘણા બધા એવા ઉદાહરણો જોયા હશે કે હવે આમ 95% આવ્યા હોય, 97% ધાર્યા હોય, 2% ન આવે ને તો પોતે આત્મહત્યા કરે. અને ઓલો 50 કે 35% વાળો પોતે આનંદમાં રહે અને પાર્ટી કરે, પોતે રાત્રે બટેકા ભૂંગળા અને દાબેલી 2-3 ખાઈ આવે અને ભાઈ બહેનોને 10ને ફોન કરે, સગાવાલાને ફોન કરી દે. તો જો આ કેના લીધે થાય છે? મનમાં સકારાત્મકતા છે. પણ આપણે પાછું એવું નથી કરવાનું. 90% ઉપર આવે આપણે એવી મહેનત કરવાની છે. બીજું એક, આપણી સાચી સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે ખરાબ સંગતનો ત્યાગ કરવાનો છે. કારણ કે સંગ તેવો રંગ. જીવનમાં જો શાંતિ જોઈતી હોય ને તો ખરાબ સંગનો તાત્કાલિક ત્યાગ કરો. અને આ સંગત કોઈક નકારાત્મક કોઈક વ્યક્તિ પણ હોય. હવે તમે વ્યસન કરતા ન હોય પણ એવા વ્યક્તિ પાસે રહેતા હોય, દરરોજ તમે બેઠવાનું ઉઠવાનું બોલવાનું હોય, તો એક સમય એવો આવશે કે એ વ્યક્તિ પોતે એ તમને એક કટકો ખવડાવી દેશે અને પછી તમને એની લત લાગી જશે. એટલે એવા નકારાત્મક વ્યક્તિથી દૂર રહો. અમુક વસ્તુથી, મોબાઈલ એપ્લિકેશનથી પણ દૂર રહી શકો. કારણ કે ઘણી બધી વખત એવી સંગત રહીને એ આપણે નકારાત્મક વિચારો આપણને પ્રેરે છે. અને જ્યાંથી નેગેટિવ આવતી હોય ને એના દૂર રહેવાનું, એમાં જ આપણું હિત છે. અને સારા વિચારો અને પ્રેરણાદાયક વાતાવરણ એ આપણા જીવનને સાચી દિશા આપે છે. મોટિવેશન જીવનમાં જરૂરી છે. કારણ કે પ્રેરણા રહીને એ વ્યક્તિને આગળ વધારે છે. એક વિચારથી કોઈક સારું કાર્ય થાય છે. એક સારા કાર્યથી સારી ટેવમાં પરિવર્તિત થાય છે. એક સારી ટેવ એ આપણી એ ચારિત્ર બનાવે છે. એટલે કહેતા કે આપણું જીવન બનાવે છે. વિચારથી શરૂઆત થાય છે આપણા જીવનની. તો પ્રથમ પગથિયું વિચાર, પણ પ્રેરણાદાયક વિચાર હોવો ખૂબ જરૂરી છે. બીજું એક, સાચી સફળતાની સિદ્ધાંતોની અંદર એક વાત એ પણ ધ્યાન રાખવી કે કોઈને ક્યારેય દુઃખ ન આપો. કોઈ પણ નિર્દોષ વ્યક્તિ કે જે તમારા કરતાં નબળો છે ને એને ક્યારેય ત્રાસ કે પીડા ન આપો. અને હેતુપૂર્વક કોઈને આપેલું દુઃખ રૂ ને એ કર્મ બનીને પાછું ફરીને તમારા ઉપર જ આવે છે. અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે, એને એક પણ ખૂણો નથી. એટલે ફરી ફરીને તમારી પાસે જ આવવાનું છે. એટલે સફળ થવા માટે કોઈને હતાશ કરવાને બદલે છે ને, જો આપણે એવા સક્ષમ સ્થિતિ હોય ને તો આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરીએ. આપણે હાથ આપણે કોઈને સામે મદદ કરવાથી એ પોતે તરી જશે. કોઈ કૂવામાં પડશે ને, કૂવામાં પડતા પૂર્વે આપણે હાથ લંબાવશું ને એટલે એ આપણો હાથ પકડશે તો એ બચી જશે. એટલે નિર્દોષના આશીર્વાદ અને શુભ સંકલ્પ તમારી પ્રગતિમાં છે ને એક ઈશ્વરીય સહાય બને છે. અને આ સહાય બનાવવા માટે આપણા જીવનની અંદર એ શીખવું ખૂબ જરૂરી છે. બીજું એક, સાચી સફળતાની સમજણના સિદ્ધાંતોની અંદર ભૂલોમાંથી શીખો અને ભૂતકાળમાં નથી જીવવાનું. વયું ગયું તે વયું ગયું. હવે કંઈ પાછું આવવાનું નથી. ભૂલ થઈ જાય તો એમાંથી થોડોક બોધપાઠ લો, પણ પસ્તાવામાં કંઈ અટવાઈ નથી જવાનું. થઈ ગયું, એમાં હવે સુધારો તમે કંઈ કરી શકવાના જ નથી. એટલે સ્વાભાવિક રીતે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી વખત એ પોતે ભૂલ જે થઈ ગઈ હોય ને એને ઘણી બધી વખત વારંવાર મનની અંદર રિપીટ કરે છે. અને પોતે એ સાચી એ સફળતાનો આનંદ લઈ શકતો નથી. એટલે કાદવમાં જો તમે પડ્યા હોય પછી ત્યાં બેસી રહો ને તો કાંઈ એ કાદવ દૂર ન થાય. એને બદલે તમે ઊભા થાવ અને નાહી લો, સ્નાન કરી લો અને ચાલવા માંડો તો તમને એ કાદવ એક સમય આવે કે વહી જ પણ જાય. તો એમ જીવન એક યાત્રા છે અને આ યાત્રાના આપણે એક મુસાફર છીએ. અને મુસાફર તરીકે આપણું કાર્ય એક જ છે, જીવનમાં આગળ વધવું. ગમે તેવી પરિસ્થિતિ થાય. તમે ગાડી ચલાવો છો, ઘણી બધી વખત પંચર પડે તો આપણે શું કરીએ છીએ? ગાડીને ત્યાં રાખીએ છીએ કે ભલે ને હવે ગાડી નવી લઈ લઈશું. તેવું આપણે એવું નથી કરતા. શું કરીએ? નજીકમાં ક્યાં પંચર રિપેરિંગ કામ થાય છે, ક્યાં ગેરેજ છે, ત્યાં આપણે જઈએ, રિપેર કરીએ અને આગળ વધીએ. તો એમ જીવનની યાત્રાને એ આપણે સતત આગળ જ ધપાવવાની છે. આપણે રોકવાનું થતું જ નથી. ગમે તેવું ન થાય,
અરે ઘરમાં પણ ગમે એવા પ્રશ્નો આવે, સમાજમાં ગમે એવા પ્રશ્નો આવે, આપણે આપણી રીતના નીતિ પ્રમાણે પ્રામાણિકતાથી સત્યતાથી એ સાચી મહેનત કરીએ, સખત મહેનત કરીએ, શુદ્ધ ભાવનાથી કરીએ તો ભગવાન આપણી હારે જ છે. પછી કોઈક વ્યક્તિ પછી તમને બોલાવે કે ન બોલાવે, એ તમારી પ્રશંસા કામની કરે કે ન કરે એ નથી જોવાનું. અને સોશિયલ મીડિયા ઉપર સમય બગાડવા જેવી ભૂતકાળની ભૂલોને સુધારીને થોડીક ભવિષ્ય છે ને શ્રેષ્ઠ બનાવવાની જરૂર છે. કારણ કે અમુક વખત છે ને એ બધુંય તે કચરો જ છે, અને એ કચરાને આપણે ઘણી બધી વખત જોઈએ છીએ, સાંભળીએ છીએ, વારંવાર સાંભળીએ અને જોઈએ છીએ, તો એમાંથી પ્રેરણા તો કંઈ લેતા નથી અમુક વખત. તો એ બધાય પ્રેરણા આપે છે કે જો અમે આવી ભૂલો કરી, ઇતિહાસમાં જો એવા જ દ્રષ્ટાંતો ઘણા બધા મળશે, પણ એ દ્રષ્ટાંતોમાં આપણા જીવનમાં શું અસર કરે છે, આપણે શું શીખવાની, શું એને ભૂલ કરી, એ ભૂલ આપણે જીવનમાં નથી કરવાની. બુદ્ધિશાળી વ્યક્તિની એ જ નિશાની છે. બીજો એક સાચી સફળતાની સમજણનો સિદ્ધાંત એવો છે કે કઠિન નિર્ણયો આપણે લઈએ અને ભગવાન ઉપર શ્રદ્ધા પણ રાખીએ. કારણ કે ઘણી વખત આપણે સખત મહેનત કરીએ તોય પરિણામ ન મળે, તો ત્યારે અમુક માર્ગ આપણે છોડવા પડે છે. હવે આપણે અજ્ઞાની છીએ, આપણને ખબર નથી હોતી કે આપણા પ્રયત્નોના અંતે હીરા મળશે કે નહીં. તો તમને જે યોગ્ય લાગે ને એ માર્ગ ઉપર આગળ વધો, અને કોઈ પસ્તાવો કરવાનો નથી. કારણ કે તે ચોઈસ કોની છે? ભગવાનની છે. તમને આપવું કે ન આપવું, ક્યારે આપવું, કેટલું આપવું, કેવી રીતે આપવું, કોના દ્વારા આપવું, એ ભગવાન નક્કી કરશે. એટલે જો નિષ્ફળતા કે પીડા મળે ને તો એને પણ ભગવાનની ઈચ્છા અને આપણા હિત માટે માનીને એનો સ્વીકાર કરવાનો છે, એક્સેપ્ટ કરવાનું છે. એમાં ક્યારેય તે આપણે નિરાશ થવાનું નથી. અને સત્સંગ સાથે સતત જોડાયેલા રહો. એ સત્સંગ સાથે જોડાયેલા રહેવાથી આપણા જીવનની અંદર એ બળ મળે છે. જો આવા પ્રવચનો આપણને એક નવી દિશા આપે છે, મને કે તમને, આપણને સૌ કોઈને. એટલે જીવનની દરેક પરિસ્થિતિની અંદર સ્થિર રહેવા માટે જો રામબાણ ઇલાજ હોય ને તો સંતોનો સમાગમ, શાસ્ત્રોનું અધ્યયન અત્યંત જરૂરી છે. જે આપણે આપણા ઇતિહાસને ભૂલી રહ્યા છીએ. પહેલાંના સમયની અંદર શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવતો, સંતોનો સમાગમ કરવામાં આવતો, અને સાચી સમજણના લીધે પોતે સુખી રહી શકતા હતા. જો દુઃખ કે નિષ્ફળતા વખતે સત્સંગ જ આપણને યાદ અપાવે છે કે આ મારા જ કોઈ કર્મોનું ફળ છે જે પૂરું થઈ ગયું છે અથવા ચૂકવવાનું બાકી છે. અને જો મહંત સ્વામી મહારાજ જેવા ગુરુ સાથે સ્નેહ અને જો આત્મબુદ્ધિ થઈ જાય તો અવશ્ય મોક્ષનો દ્વાર ખુલ્લી જ જાય. આની સત્સંગથી આપણું એક આધ્યાત્મિક વિઝન રહ્યું ને એ ક્લિયર થઈ જાય છે, અને આપણા જીવનમાં સતત સકારાત્મકતા રહે છે. આવા પ્રવચનો સાંભળવાથી એ સમયનો કોઈ બગાડ નથી. આ પ્રેરણાઓ સાંભળવાથી એ સમયનો બગાડ નથી, પણ સમયનો સદુપયોગ છે. એક સાચી એવી સમજણ આપણા જીવનમાંથી પ્રાપ્ત થાય. કોઈક કોમેડી વિડીયો જોવાથી આપણને કંઈ એટલું બધું એમાંથી શીખવા નહીં મળે, પણ એક પ્રવચન એ આપણા દરેક પ્રશ્નોનું એક સમાધાન એ આપશે. અને જીવન એક યુદ્ધ છે. જે મહાભારતના એ 18 દિવસના મહાભીષણ યુદ્ધની અંદર એ અર્જુનનો પ્રથમ દિવસ, જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એ પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ, પોતાનું મોં સુકાઈ ગયું સામે. કારણ કે જેની પાસે વિદ્યાભ્યાસ કર્યો છે એવા ગુરુ દ્રોણાચાર્ય છે, જેમના ખોળામાં રમીને એ મોટા થયા છે એ ભીષ્મ પિતામહ છે, કુલગુરુ છે, કૃપાચાર્ય છે. એનો ભાઈ કર્ણ છે, એના ભાઈઓ 100 કૌરવો છે સામે, એની સામે યુદ્ધ કરવાનું છે. કેટલા બધા પ્રશ્નો હતા. એટલે પ્રથમ અધ્યાય તમે જુઓ ને 18 અધ્યાયમાંથી, તો એ અર્જુનનો વિષાદ નોટ છે. પ્રથમ અધ્યાય 18 અધ્યાયમાંથી નકરા પ્રશ્નો જ છે. એની આખી એક મનની સ્થિતિ દર્શાવવામાં આવી છે. એટલે પણ જો એ જીવનના યુદ્ધની અંદર એ મહાભારતના યુદ્ધમાંથી કોણ વિજેતા થાય છે? પાંડવ, અર્જુન. શા માટે? કારણ કે ભગવાન એના પક્ષની અંદર હતા. એ ભગવાનના એ વાક્યોનું સતત પોતે એ મનન કરતા, ચિંતન કરતા, ત્યારે એ પ્રશ્નોનું સમાધાન થઈ શક્યું. એમ જો ભલે વારંવાર આપણે હારી જઈએ, પણ સંતો ગુરુના બળે એક દિવસ તો એવો આવશે કે આપણે નિશ્ચિત વિજય આપણો થશે જ. તે આજે નહીં તો આવતીકાલે. એક સરસ મજાની વાત છે જે મને બહુ ગમે છે અને મારા હૃદયને પણ સ્પર્શે છે, અને આપણા જીવનમાં આ જરૂરી છે કે પ્રયત્ન કરતા રહો, ભગવાનની કૃપા થશે જ. તે શેના આધારે? આ વાત હું કેમ બોલ્યો કે તમે કોઈક આંબો હોય, કેરી હોય સરસ મજાની,
તમારી હાઇટ નીચી છે, પણ તમે ઠેકડા મારો છો, પ્રયત્ન કરો છો એ કેરી લેવા માટે, પણ નથી આવતી. પણ ભગવાન કેવા દયાળુ અને કૃપાળુ છે, ભક્ત વત્સલ ભગવાન છે. એક સમય એવો આવશે કે ભગવાન એક કેરી તોડીને તમારા હાથમાં આપી દેશે. આટલા ભગવાનને સંત દયાળુ છે. પણ આપણને એમના ઉપર વિશ્વાસ છે? તો એ વિશ્વાસ હોય ને તો વિશ્વાસથી કામ થાય. અને એવા પ્રયત્નો આપણે કરીએ છીએ. બ્રહ્મચર્યનું પાલન થતું નથી. નિષ્કામ ધર્મ એ બરાબર રીતે પાલન નથી થતું. ડુંગળી લસણ ખવાઈ જાય છે. નિયમિત રવિ સભા નથી ભરતા. સરખી રીતે નિત્ય પૂજા નથી કરતા. ઇટ્સ ઓકે, ભૂલ છે. હવે શું કરવું છે? પ્રયત્નો કરવા છે. શું ભગવાનને સંતને રાજી કરવા છે? શું ભગવાનને સંતનું બળ રાખીને આગળ વધવું છે? શું પ્રાર્થના કરવી છે? તો એ તમારી પાસે ઓપ્શન છે. એ કર્મ સ્વતંત્ર છે. એ કરો તો પ્રાપ્ત થશે. અવશ્ય એક દિવસ આવશે. નિશ્ચિત વિજય પ્રાપ્ત થવાનો જ છે. અને ખરેખર સાચી સફળતાનો માર્ગ આ જ છે. ને સાચી સફળતાની સમજણના સિદ્ધાંતો આ જ છે કે આપણી જાતનો અને પરિસ્થિતિનો સંપૂર્ણ સ્વીકાર કરો અને સખત મહેનત કરો. એવી મહેનત કરો ને કે ભગવાનને એવું થઈ જાય કે ઓહો, મેં આને નિષ્ફળ કર્યો, હવે આ ગમે મહેનત કરે એમાં મારાને સફળ કરવો છે. થોડુંક કરે ને તોય જાજુ આપવું છે. આમ ભગવાનને દયા આવી પડે કે ઓહો, આટલી બધી મહેનત કરે છે તોય હું આને ફળ કેમ નથી આપતો. અને ભગવાનને સર્વ કરતા હરતા માનવાના છે. અને પરિણામ પ્રત્યે આધ્યાત્મિક સંતોષ આપણે કેળવવાનો છે. કોઈને નુકસાન પહોંચાડ્યા વિના ખરાબ સંગતથી દૂર રહેવાનું છે. અને જીવનના સંગ્રામની અંદર આપણે હારી નથી જવાનું. આપણે હારી જવાનું નથી, કારણ કે આપણે મહંત સ્વામી મહારાજના એ આપણે યોદ્ધાઓ છીએ. અને યોદ્ધાઓ હોય ને ક્યારેય તે પોતે ડરે નહીં. અને અક્ષર પુરુષોત્તમના યોદ્ધા તો ડરે જ નહીં. જીવન એક સંગ્રામ છે, હાર જીત ચાલુ જ રહેશે. કાયર થઈને કંઈ ભાગવાનું નથી. અને આપણા મનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણ, અહંકાર એવા વિકરાળ શત્રુઓ બેઠા છે જેમની સામે આપણે લડવાનું છે. પણ હિંમત નથી હારવાની. એવી એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટે રાત દિવસ પ્રયત્ન કરવાના છે. પણ હિંમત નથી હારવાની. પરિણામથી મૂંઝાવાનું નથી. પરિસ્થિતિથી અસ્થિર મગજ જેવું નથી થઈ જવાનું. સ્થિર કે અસ્થિર એ દરેક પરિસ્થિતિની અંદર એ આપણે સંવર્તવાનું. જેમ સ્થિત પ્રજ્ઞતાના લક્ષણો કહે છે કે એ સુખ હોય કે દુઃખ હોય, જય હોય કે પરાજય હોય, મળ્યું કે ન મળ્યું, કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. ભગવાનની ઈચ્છા એ ભગવાન આના કરતાં પણ સારું મને આપશે. તો આવી રીતે જીવનના સંગ્રામની અંદર આપણે દટિયા રહેવાનું છે. જો આપણે દટિયા રહેશું, યુદ્ધ શરૂ રાખશું તો ભગવાન જીતાડશે. એટલે ગુરુની આજ્ઞા, સત્સંગના માર્ગે ચાલીને આપણે જીવનને કૃતાર્થ કરવાનું છે. અને એ જ આપણી સાચી સફળતા છે. અને એ સર્વોચ્ચ શિખર સુધી પહોંચવા માટે આપણા જીવનની અંદર આ જરૂરી છે. તો ખરેખર જીવનમાં શાંતિ, સ્થિરતા અને સાચી સફળતા પ્રાપ્ત કરવા માટે એવા આધ્યાત્મિક સિદ્ધાંતો આપણા જીવનની અંદર આપણે વણી લેવાના છે. એ ભૌતિક દોડમાંથી મુક્ત થઈને એક અંતરના એક સંતોષ તરફની યાત્રામાં આપણે પ્રયાણ કરવાનું છે. અને આ યાત્રાની અંદર આપણે ભગવાન અને સંતને સાથે રાખવાના છે. જેની સાથે ભગવાન ને સંત હોય ને એનો કોઈ વાળ વાંકો ન કરી શકે. જેની સાથે ભગવાન ને સંત સાથે હોય ને એને ખોટો વિચાર આવે જ નહીં. જેની સાથે ભગવાન અને સંત હોય ને એને સારી એવી પ્રેરણાઓ જ પ્રાપ્ત થાય. બીજાનું કઈ રીતે ભલું થાય, સારું થાય એ જ પોતે ચિંતવન સતત કર્યા રાખે. તો આપણે ભગવાન અને સંતને સાથે રાખવાના છે. આપણે બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણને આવા ભગવાન મળ્યા. આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણને આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ. આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણને આવી ગુણાતીત ગુરુ પરંપરા મળી. આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આવો શુદ્ધ સંપ્રદાય એટલે કે સિદ્ધાંત આપણને મળ્યો. અને આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આવા મંદિરો, શાસ્ત્રો અને સંતોની એ આપણને ભેટ મળી. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ એ સાચી સફળતાની એ સમજણના જે સિદ્ધાંતો છે, આ સિદ્ધાંતો અમારા જીવનની અંદર અમે આત્મસાત કરીએ. અને આત્મસાત કરીએ અને એ પ્રમાણે અમે વિચારથી અને શરીરથી કોઈનું પણ અહિત ન થાય, બધાયનું ભલું થાય, બધાયની પ્રગતિ થાય, બધાયનો ઉત્કર્ષ થાય, એ સાથે અમે આગળ વધીએ
અને તમને મન કર્મ વચને એ અમે તમારામાં જોડાઈએ અને એવી બળ બુદ્ધિ અને શક્તિ આજના દિવસે આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.